નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજીવ ગાંધીના દૂરદેશી વિચાર અને સહાયકારી નિર્ણયોને ભારતને 21મી સદીના પડકારોને તકો માટે તૈયાર કર્યો। તેમના મહત્વપૂર્ણ કાર્યમાં 18મી વર્ષની ઉંમરે મતનો અધિકાર આપવો, પંચાયતી રાજને મજબૂત બનાવવો, ટેલિકોમ અને આઈટી ક્રાંતિની શરૂઆત કરવી, કોમ્પ્યુટરાઇઝેશનને પ્રોત્સાહન આપ્યું, શાંતિ સમજવું કરવી, રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને નવી સમાવિષ્ટ શિક્ષણ નીતિ લાવવાનો સમાવિષ્ટ થાય છે। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શ્રીલંકામાં શાંતિ દળો મોકલ્યા હતા। તેમના કારણે તમિલ બળવાખોર સંગઠન એલટીટીઈ તેમનાથી નારાજ હતું। 1991માં જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા ચેન્નાઈ નજીક શ્રીપેરુમ્બદૂર ગયા હતા ત્યારે એલટીટીઈએ ત્યાં રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલા કર્યો હતો। રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીના છબી પર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના કાર્યકર અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। જીની પુણ્યતિથિ છે। પૂર્વ પ્રધાનમંત્રી એ જ્યારે પદ પર આવ્યા ત્યારે આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા। કારણ કે કોમી રમખાણ એટલા માટે કહેવાય કે એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે અમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું। એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય, પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કરફ્યુ લગાડ્યું અને દેશને ઠાડે પાડ્યું। એમના આવ્યા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નવો જોશ, નવો હોશ, એક નવી તાકાત, એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા। વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે, પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા, જ્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા, કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું, લોકોની વેદનાઓ સાંભળવી। આજે ટેલિફોન અને ટેલિકોમમાં એમને જે ક્રાંતિ લાવ્યા એની અંદર ટીવી, મોબાઈલ, આ બધું જે તમે જોઈ રહ્યા છો, પંચાયતી રાજને મજબૂત કરવું, 18 વર્ષનું મતદાન આપવું, આ બધી ક્રાંતિ તરફ જવું, દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી, એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા કે આ દેશમાં આવું થશે, આવું થશે, પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે। લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછવું કે ક્યાં ચલ રહ્યા હૈ, ક્યાં હો રહ્યા હૈ। લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું, એક ઉદ્ઘાટનમાં ગયા ત્યારે તો કે 2-3 દિવસ પછી, 2-4 દિવસ થયા ત્યારે ગાર્ડન બન્યું છે। हम 100 रुपया भेजते हैं लोगों के लिए तो वहाँ पर 15 रुपये पहुँचते हैं। साची बातને કન્ફેસ કરવી એ હિંમત। એમને ખબર પડી કે અટલજી માંદા છે તો એમને વિદેશમાં મોકલ્યા અને કહ્યું કે તુમ અપના ઇલાજ કરા કે આના। વિરોધ પક્ષને પણ પક્ષ તરીકે ગણવું અને એમને મહાનતા આપવી। ચીને જ્યારે એમને આંખો બતાડી ત્યાં ચીને પણ પાછળ વગર યુદ્ધે પાછળ મોકલી દીધા। સવાલ એટલો જ છે કે હોર્ડિંગ લગાવવાની જરૂર નહીં પડી, જગ્યાએ જગ્યાએ એવું નહીં કહેવું પડ્યું કે હું પ્રધાનમંત્રી છું। આજના ને ત્યાંના જમાનામાં બહુ મોટો ફરક છે। એમને સીબીઆઈને બધાએ રિપોર્ટ આપેલો કે લોકોની વચ્ચે ના જતા, કારણ કે શ્રીલંકાની અંદર એમના પર હુમલો થઈ ચૂકેલો હતો, પણ નહીં,
देश के एक एक व्यक्ति को अपना समझकर उनके बीच में जाना, उनकी वेदनाओं को समझना અને એ દિશામાં આગળ વધવું એમની નીતિ હતી. ભલે બમથી ઉડાવી દીધા, એમને કોથળામાં લપેટીને કપડામાં લપેટીને એમની લાશ આવી, પણ તોય છતાં માનવતા એવું કહેવાય કે એમના દીકરા અને દીકરીએ એવું કીધું કે ભાઈ हमारे पिता की हत्या करने वाले को भी आप माफ़ कर सकते हो. આટલું મોટું દિલ દરિયા રાખવું એ એમના જ વંશજોમાં હોય. इंदिरा गांधी हत्या थी त्यारे भी हमने रिपोर्ट मिलेलो कि भाई ऐसी इनको नहीं रखना, तब भी हमने राख्યું. कारण कि एकता ने अखंडता ने साचवવાનું काम दरेक प्रधानमंत्री હોય, प्रधानमंत्रीનું હોવું જોઈએ એવું દેખાતું નથી અત્યારે. પણ એમના સમયમાં देश को एकता में बांधे रखना, जिस देश के अंदर हर जगह पर भाषा जाति बदल जाती हो, उस देश को एकता में बांधना और देश को मजबूत करना और देश को ऊपर ले जाना. दरेक व्यक्ति ने काम મળે, દરેક વ્યક્તિ આગળ વધે, એમની નીતિ ને રીતિ હતી અને એટલે જ એમના નીતિ ને રીતિને લીધે દેશ આગળ વધી રહ્યું છે. પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કીધું કે અમારા રાજીવજીએ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે. કારણ કે એટલા માટે कि जो करना है वो देश के लिए करना है, खाली एडवर्टाइजमेंट के लिए नहीं करना है. ये बात राजीवजीમાંથી શીખવા જેવું છે. આજે એમને નમન કરીએ છીએ, એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ, એને પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે. કોઈ ગમે તે કે ગમે તે કરે, પણ અમે દેશની તરફ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ, પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ. બનાસ એકેડમી દ્વારા અકોટા 4 રસ્તા પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં બનતા અકસ્માતના બનાવો અને એને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વાહન ચાલકોને સમજાવવામાં આવે છે કે હેલ્મેટ પહેરો, કાર ચાલકો સીટ બેલ્ટ લગાવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઓવર સ્પીડ ગાડી ન ચલાવવી જોઈએ. ત્યારે બનાસ એકેડમી દ્વારા અકોટા 4 રસ્તા પાસે એકેડમીના 35 થી 40 વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી અકસ્માત થાય તો હેલ્મેટ માથુંનું રક્ષણ થાય. સાથે કાર ચાલકે અવશ્ય સીટ બેલ્ટ બનાવવું જોઈએ અને દારૂ કે અન્ય કોઈ ચીજ વસ્તુનો નશો કરી વાહન ચલાવવું જોઈએ નહીં, જેથી અકસ્માત ન બને. બનાસ એકેડમી દ્વારા વાહન ચાલકો અને કાર ચાલકોને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આજે આપણે અહીંયા અકોટા જે નર્સિંગ ક્રોસિંગ છે એની પાસે અમે લોકો ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ માટે અમારા સ્ટુડન્ટ્સ ભેગા થયા છે. અમારા સ્ટુડન્ટ્સ એટલે બનાસ એકેડમી, જે આપણા સ્ટુડન્ટ્સ જે છે એ યંગસ્ટર્સ છે, આજકાલના જે 18થી લઈને 21-22 વર્ષના છોકરાઓ છે. આજકાલ જે સિટીમાં બનાવો વધી રહ્યા છે એક્સિડન્ટના, જે જો અવારનવાર આપણે આજકાલ જોઈ જ રહ્યા છે, એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે. તો એના ટ્રાફિક રૂલ્સના બેઝિક નિયમોના અવેરનેસ માટે અમારા સ્ટુડન્ટ્સે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. બરાબર, જેમાં અમે બેઝિક હેલ્મેટ પહેરીને તમારે ડ્રાઈવ કરવું જરૂરી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું, 4 વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે. આ જે બધા નિયમો જે છે એ બધા સિટીઝન્સ જો ટ્રાફિક રૂલ્સ ફોલો કરશે તો એક્સિડન્ટ્સના કેસો અને બનાવો થોડાક ઓછા થવા કદાચ હેલ્પ કરી શકે. તો અમારા સ્ટુડન્ટ્સ એ જ ટ્રાય કરી રહ્યા છે કે સિટીઝન્સને થોડુંક અવેરનેસ આપી શકે. બસ એના માટે જ અમારો પ્રયત્ન છે અને અમે લોકો આભારી છીએ ટ્રાફિક પોલીસનો કે એમને આજે અમને મોકો આપ્યો છે આ પ્રોગ્રામ ગોઠવવા માટે. અમે લોકો અહીંયા અકોટા પાસે જે સિગ્નલ છે ત્યાં અમે લોકો કાર્યક્રમ કરી રહ્યા છે તાકી અમારા યુવા અવસ્થાને અમારા ટ્રાફિક સિગ્નલની જાણ મળે. કેમ કે અમારા વડોદરામાં કેસીસ બહુ થઈ રહ્યા છે એક્સિડન્ટના, ડ્રિંક એન્ડ ડ્રાઈવના. તો અમે લોકો ટ્રાય કરે છે પન્ના સ્ટુડન્ટ્સના કે આગળ જઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ ના થાય અને પણ આપણું જે વડોદરા સંસ્કારી નગરી છે એ સંસ્કારી બની રહે અને આગળ જઈને પણ કંઈ એક્સિડન્ટ ના થાય. અને અમે ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ ટ્રાફિક પોલીસને કે અમને આ મોકો આપ્યો તાકી અમે યુવા અવસ્થાને જગાવી શકીએ છીએ. અને તમે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે ટ્રાફિક કોર્પોરેટ કરો. થેન્ક યુ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે GR ભગત હાઈસ્કૂલ SSC બોર્ડ 1986ના સ્નેહ મિલન કાર્યક્રમની એક યાદગાર ઝલક. ગત રવિવારના રોજ GR ભગત હાઈસ્કૂલ SSC બોર્ડ 1986ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના પ્રાંગણને ફરી એકવાર મિત્રતા અને ઉત્સાહના રંગોથી ભરી દીધું. ભાદરવા કેળવણી મંડળના સક્રિય સભ્ય શ્રી પંકજગીરી ગોસાઈના ઉમદા પ્રયાસોથી આ સમારોહનું કાર્યક્રમ શક્ય બન્યું હતું.
જેમાં 1986ની બેચના સહાધ્યાયીઓ પોતાના પરિવારજનો સાથે ઉત્સાહભેર જોડાયા. આ દિવસે વર્ષો પછી ભેગા થયેલ મિત્રોએ એકબીજાને ઉત્સાહભર્યા આવકાર આપ્યો હતો અને શાળાના દિવસોની અમૂલ્ય યાદોને વાંગોળી હતી. જૂના ક્લાસરૂમની દિવાલો જાણે તેમને મૌન સાક્ષી બની હતી, જ્યારે મિત્રોએ શાળાના ગાળાના તેમના તોફાનો, સફળતાઓ અને શિક્ષકો સાથે સ્મરણોને તાજા કર્યા. સૌએ એકબીજાના જીવનમાં આવેલ પરિવર્તનો અને સિદ્ધિઓની જાણકારી મેળવી. બપોરના ભોજન સમયે એક પરિવાર જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં સૌએ સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને જૂની વાતોને વહેતી મૂકી હતી. આ શાળાના સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ રાણાએ શાળાની વર્તમાન પ્રગતિ, ચાલી રહેલ કાર્ય અને ભાવિ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે શાળાને આધુનિક બનાવવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના સંસ્થાના સંકલ્પને રજૂ કર્યા. શ્રી મહેન્દ્રસિંહ રાણાએ પ્રેરણાદાયી વાતોથી પ્રોત્સાહિત થઈ 1986ની બેચના એક ગૌરવશાળી સભ્ય અને હાલમાં SRPમાં સેવા આપી રહેલ શ્રી દિલીપસિંહ જશવંતસિંહ વાઘેલાએ GR ભગત હાઈસ્કૂલને ઉદારતા દાખવી 15,000નું દાન કર્યું હતું. તેમના આ યોગદાનને સૌએ તાળીઓના ગણગણાટથી વધાવી દીધું હતું, જે અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ હતું. આ સ્નેહ મિલનના અંતે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક સકારાત્મક અને પ્રશંસનીય નિર્ણય લીધો કે તેઓ દર વર્ષે વ્યક્તિગત દાન શાળાને આપશે. તેનાથી શાળાના વિકાસમાં તેમનો સહયોગ સતત જળવાઈ રહેશે. શાળા પ્રત્યેનો આ પ્રેમ અને સમર્પણ ખરેખર ભાવનાત્મક હતો. શાળાના પ્રાંગણમાં ફરીથી આટલો બધો પ્રેમ અને આનંદ અનુભવીને સૌ કોઈ અત્યંત ખુશ થયા અને તેમણે ભવિષ્યમાં પણ નિર્ણય લીધો કે આવી રીતે મળતા રહીશું તેવો સંકલ્પ કર્યો. શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવાના તમામ કાર્યકારી સભ્ય આવા અર્થપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરીને સંસ્થાના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે, જે ખરેખર સંસ્થાને પ્રશંસાને પાત્ર છે. આ સ્નેહ મિલન માત્ર એક સામાન્ય મિલન નથી, પરંતુ ભૂતકાળ અને વર્તમાનને જોડતું એક સેતુ હતું, જેને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના હૃદયમાં કાયમી છાપ છોડી દીધી. આ પ્રસંગે શ્રી મુરરાજસિંહ મહિડા, શ્રી મહિપતસિંહ રાણા તથા વર્ષ 1986ના બેચના વિદ્યાર્થી શ્રી દિલીપસિંહ વાઘેલા, શ્રી રાજેશ મકવાણા, શ્રી જીતેન્દ્ર સોની, શ્રી વિરેન્દ્ર પાટીલ, શ્રીમતી જ્યોતિબેન ચાવડા, શ્રીમતી આરતીબેન પારેખ, શ્રી પંકજગીરી ગોસાઈ, શ્રી જગદીશભાઈ ચૌહાણ, શ્રીમતી નિશાબેન રાવ, ગામમાંથી હુસેનભાઈ વિઠ્ઠલભાઈ, શ્રી મહેન્દ્રસિંહ, શ્રી ખોડુભાભાઈ, શ્રી મહેન્દ્રભાઈ મહિડા, શ્રી રાજેશ ઠક્કર તથા અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજરોજ તરસાળી ખાતે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 16 અને 17 કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આગામી દિવસોમાં મહાસંમેલન યોજવામાં જઈ રહ્યા છે અને સાથે સાથે આગામી સમયમાં ચૂંટણી લગતી વિવિધ કામો પ્રજાની વચ્ચે જઈને કેવી રીતે નિરાકરણ લાવવા તે માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને માંજલપુર વિધાનસભાના પ્રભારી વિનય ચૌહાણ તથા હિતેશ પરમાર, મહામંત્રી શંભુશંકર, પ્રેસિડેન્ટ માંજલપુર વિધાનસભા તથા आम आदमी पार्टी वीरेना रामी, लोकसभा प्रमुख आम आदमी पार्टी उपस्थित रहा था. हमारी जो अभी स्थिति क्या है, क्या क्या बढ़ गया. आज गली गली में जाइए तो जुआ, ड्रग्स, देसी दारू, हमारे जो नौजवान हैं इस बड़ौदा के, इवन अब मैं तो आपको वार्ड के अनुसार बता सकता हूँ कि कोई तो ऐसे जगह है जो कि वो शराब बोलते हैं. जैसे मानेजा गाँव में अभी एक ले लीजिए, लोग कोई भी अगर इंसान मरता है तो बोलता है तो देसी दारू पी के मरा हुआ. आज हमारी स्थिति ये पहुंच चुकी है, कोई सुरक्षा नहीं है. आज अब आप लोग हैं, आप लोग कभी भी रास्ते में सुरक्षा महसूस करते हैं? नहीं करते होंगे, डर लगता होगा. हमारे पास इस सरकार ने दिया क्या है? कुछ नहीं. આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અમે મારા નાનકડા આમંત્રણ પર આવી ગયા એ મારા માટે બહુ મોટું સન્માન છે. હવે પાછલા 30 વર્ષથી વડોદરાની અંદર એક જ પાર્ટીનું રાજ છે કે નહીં? કઈ પાર્ટીનું? ભાજપનું છે, બરાબર. તો ભાજપ પ્રચાર કરવા નીકળતા હતા તો શું કહેતા હતા કે વિકાસ માટે અમે
વિકાસ માટે અમને વોટ આપો. વાત સાચી કે નહીં સાચી? પછી કહેતા હતા કે મોંઘવારી માટે અમને વોટ આપો. કહેતા કે નહોતા કહેતા હતા? પછી કહેતા હતા કે અમે શું વ્યવસ્થા બનાવીશું, વડોદરાને સ્માર્ટ સિટી બનાવીશું. કહેતા કે નહોતા? હા કે ના? કેટલા લોકો કહે છે કે આવું નહોતા કહેતા? એ લોકો તમને વડોદરાની અંદર થોડો વરસાદ પડે તો શું થાય છે? થાય છે ને? આજે સવારે વરસાદ પડે તો સૌને શું ચિંતા થાય છે? ઘરે પાણી ભરાઈ ગયું હશે, મારે જલ્દી જવું છે ઘરે, નોકરીવાળા. નમસ્કાર મીડિયા મિત્રોને, સૌને વેલકમ છે. આજે આ એક કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યો છે વોર્ડ નંબર 16 અને 17ની અંદર. અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે વડોદરા શહેરની અંદર. અને વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીની જે ચૂંટણીનું જે બ્યુગલ છે એ ફૂંકવાનું અને લોકોની અંદર અમારી જે એક્ટિવિટીઝ છે એ બતાવવા માટે અમે વડોદરા શહેરમાં એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે 8 તારીખે. તે માટેની તૈયારી માટેનું અમારું આ સંમેલન છે, જેમાં વોર્ડ નંબર 16 અને 17ના જે કાર્યકર્તા છે, એક્ટિવ કાર્યકર્તા છે અત્યારના, એ લોકોને અત્યારે અહીંયા બોલાવીને રણનીતિ અને એમની જે જવાબદારી છે એ સોંપવા માટે અહીંયા બોલાવવામાં આવેલા છે. અમે રણનીતિમાં એમ છે કે જે ડિસેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે એની અંદર દરેક માઇક્રો મેનેજમેન્ટ કરવા માટે અમે દરેક પેજ સુધી પદ અધિકારીઓની ચુનાવ કરવાના છે. એની અંદર પદ અધિકારીની નિમણૂક કરીને અને દરેક બૂથ વાઇઝ બૂથની એક કમિટી અને બૂથની કમિટીની સાથે સાથે પેજની કમિટી અને એની સાથે અમે દરેક વિસ્તારની અંદર નાની નાની આવી એક સભાઓ કરવા જઈ રહ્યા છે, જેની ચર્ચાઓ અત્યારે રણનીતિ અમે અહીંયા ડિસ્કસ કરીશું. અને અમારા મહિલા સંગઠન પણ અમે નાના નાના માઇક્રો મહિલા સંગઠન બનાવવા જઈ રહ્યા છે. તો એના માટે પણ અહીંયા જે પદોની જે નિયુક્તિ કરવાની છે એના માટે ચર્ચા વિચારણા કરવાના છે. જી, નવા એજન્ડામાં એમ છે કે દિલ્હીની અંદર તમે જુઓ છો કે આજે એક એ સાફ કરીને અમારું જે CYSSનું રીલોન્ચ થયું છે. તો રીલોન્ચ થયું છે અને નવા વિચાર અને આચારની સાથે થયું છે. આમ આદમી પાર્ટી હંમેશા અલ્ટરનેટિવ પોલિટિક્સ માટે જાણીતી છે. તો અલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર અમે વડોદરા શહેરની અંદર શું નવું આપવાનું અને શું હજી આપણે આની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. અત્યારે સત્તામાં બેઠા છે 35 વર્ષથી. આ લોકો કોઈપણ જાતની બેસિક સુવિધાઓ પણ આપવા અસમર્થ છે. જ્યારે આપણે દિલ્હીમાં જોયું, પંજાબની અંદર જોયું કે નાની નાની સિવિક સેવાઓ માટે જે કર્મચારીઓ છે એ ત્યાં આપણને ઓફિસની અંદર ધક્કા ન ખાતા એ કર્મચારીઓ આપણા ઘરે આવીને એ સેવાઓ આપે છે. એ ટાઈપની એ સેવાઓ આપણે કઈ સેવાઓમાં ઇમિડિયેટ આપી શકીએ. એ પછી જ્યારે આપણે ચૂંટણી જીતીને અમારી સરકાર બને છે તો અમે જે સિવિક સેવાઓની અંદર અમે શું ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને સ્માર્ટ સિટી રીતે આવી રીતે એમણે જે બતાવ્યું હતું, અસલી સ્માર્ટ સિટી કોને કહેવાય એનો વિઝન અમે મૂકવાના છે વડોદરા શહેરની સામે. અને વડોદરા પૂર રહિત, વડોદરાની અંદર સૌથી મોટો મુદ્દો જે છે વિશ્વામિત્રીનું ડાયવર્ઝન, એ અમારો મુખ્ય મુદ્દો રહેવાનો છે આ વખતે. મારું નામ વિનય ચૌહાણ છે. હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું આમ આદમી પાર્ટી. જય રત્ન 4 રસ્તા પાસે ભર ઉનાળે ભૂવો પડતા આ સ્થળે 5મી વખત ભૂવો પડતા પાલિકાના અધિકારીઓની કામગીરી પર ઉઠ્યા સવાલો. વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે ભુવા નગરી ઓળખવા નવાઈ નથી, કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે અવારનવાર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા 8 મહિનામાં 5મો ભૂવો પડતા તંત્રની કામગીરી પર વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા સવાલો ઉઠાવતા ગત સમયે આ જ જગ્યાએ 20થી 25 ફૂટનો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા આ જ વિસ્તારમાં ફરી
5 ફૂટનો ભૂવો પડતા કામગીરી પર ઉઠ્યા સવાલો. વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બારુ સુર્વે દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી. જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પર રજૂઆત કરવામાં આવશે. ઉપલેટા તાલુકાના ગનોદ ગામે સ્વર્ગસ્થ શ્રદ્ધાબેન બકોદરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઓપરેશન સિંધુ દરમિયાન ઘવાયેલા ભારતીય સેનાના જવાનો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને વર્ષોથી ગનોદ ગામમાં શિક્ષણની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડૉક્ટર સુભાષભાઈ બકોદરાના પત્ની સ્વર્ગસ્થ શ્રદ્ધાબેન બકોદરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગનોદ ગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રથમ મહારક્તદાન કેમ્પ ગનોદ, નીલાખા, તનસવા, મજેઠી સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઠાંકના સંયુક્ત ઉપક્રમે હાલની યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતીય સેનાઓ અને આમ નાગરિકોને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા ગનોદ ગામ ખાતે આ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈને દરેક રક્તદાતાઓને ફૂટઝાડમાં રોગ અને ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં ગનોદ સ્કૂલના દરેક શિક્ષકો, કર્મચારીઓ, હાયર સમાજના વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકોને બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોને રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વધુમાં વધુ રક્ત એકત્રિત કરી પોરબંદર સિવિલ્સ હોસ્પિટલને સુપરત કરાયું હતું. સ્વર્ગવાસ શ્રદ્ધાબેન સુભાષભાઈ બકોદરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા ઓપરેશન સિંદૂર અંતર્ગત આજરોજ ગણોદ ગામે પીએચસી સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ, મજેઠી, તણસવા ગામ અંતર્ગત આજે ગણોદ આહિર સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 60 જેટલી બોટલો જે આવેલી છે, જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે, જે ઘડવૈયા, એના માટે ખાસ ગામના લોકોએ, આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો કિંમતી સમય આપી અને દેશ માટે તન, મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના વળે, પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડે લોહીની, એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. અને આશરે 60 જેટલી બોટલ લોહીની થઈ છે અને સિવિલ પોરબંદર ભાસી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંકનો સ્ટાફ અહીં આવી અને લોહી એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જશે. આભાર. કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ અને પથારાની પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રીરંગ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઇનના અધિકારીએ વિસ્તારોનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ નંબર 191 તથા ખાનગી સર્વે નંબર 556માં ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાઓનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વે કર્યા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ, રારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીએ જણાવ્યું હતું. અગાઉ પણ
પહેલાં કુરનાલ 4 રસ્તા વિસ્તારમાં એક્સિડન્ટની ફરિયાદ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવી હતી, ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું. આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે. કોઈપણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય. હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય, અમે એમના રોજીરોટી સાથે છે. જે કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે, મને એની કોઈ ચિંતા નથી, પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે, કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે. અમે કોઈ સૂત્રધાર સાથે નહીં, પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ, જે તમે જાણો છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મસ્કરી થઈ છે અને એ મસ્કરીમાં એને પોસ્કો બી થઈ છે, એનો આરોપી અહીંયા 400 પથારા લઈ અને અહીંયા મા બહેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે. સાથે સાથે આની અંદર આ વિસ્તારના 80 સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે. અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે, અહીંયા સાથે વ્રજરાજ સોસાયટી છે, અહીંયા કુનાલ બંગલો છે, અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે. આવી 60 થી 80 સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે. ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ 3જા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા, પણ કોર્પોરેશન કોઈ નાના વેપારીની હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે, જ્યારે આવા લોકોની પાસે 400 પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે. એટલે આવા ન્યુસન્સ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે. કોઈ પથારાવાળા નથી, પણ પથારાવાળો મારી મા દીકરી પર, જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે, એને જેલમાં બી મૂકેલો છે, અને એવા લોકોનો પથારું જો એ ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે. આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ અહીં છે, સાંસદને બી કર્યું છે, પ્રમુખને બી કરી છે. બીજા કોઈ પડે એની અમને ખબર નહીં, પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો, પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું. કારણ કે અહીં કોઈ ભય બને પોસાય. 1000 દીકરીઓ ગૌરીવતમાં જાય છે, 1000 લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે, પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય, એને કાપીને ટુકડા કરી દેવામાં આવે. તો આ મારો એક સિદ્ધાંત છે, અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી, પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે, અને એનું અભિયાન છે. અત્યારે માનનીય સભાસદ શ્રીરંગ આયરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી. એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા કુણાલ 4 રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું, એ બધું સર્વે કરવા આવ્યા છે. રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે. કઈ જગ્યા સુધી ચેક કરવામાં આવ્યું છે? કયા જગ્યાથી કયા સુધી? કુણાલ 4 રસ્તા પાસે 581, 582 એ સર્વે નંબરો છે, જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે. એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે, અને લોકો છેક અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લું કરવાનું ચાલુ કરેલ છે. નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ ફટકારવામાં નથી આવેલી, પણ આમ છતાં આજે વોર્નિંગ આપવા છતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવશે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.